તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે 25 ઓગસ્ટ 2025 સોમવારનો દિવસ છે અને ખાસ આજના હવામાન સમાચાર જાણીએ તો વાવાઝોડા સાથે મેઘતાંડવ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યું છે અને આજથી વરસાદનો ઓફિશિયલી નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। ગુજરાતને આજે ધમરોળશે અને બીજા નંબર ઉપર બંગાળની ખાડીથી થોડું દૂર મિત્રો આ એક મોટું વાવાઝોડું પણ સર્જાઈ ગયું છે। આ બધી સિસ્ટમો બનવાને કારણે હવે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મોટી નવાજોની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે વાવાઝોડાની અસર જે છે તે બંગાળની ખાડીમાં હવે શરૂ થઈ ચૂકી છે, જેને લઈને ગુજરાત રાજ્ય પર આવનારી કલાકો અતિ ભારે અતિ ખૂંખાર રહેવાની સંભાવના છે। તેની વચ્ચે જે આ વાવાઝોડું અત્યારે સર્જાઈ ગયું છે તેને લઈને તેની અસર મિત્રો ગુજરાત સુધી થઈ રહી છે અને બીજા નંબર ઉપર મિત્રો જે આ નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે, આ રાઉન્ડ જે છે તે 25, 26 અને 27 તારીખ આ 3 દિવસ દરમિયાન મિત્રો જે છે તે આ નવો વરસાદનો રાઉન્ડ જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાનો છે। તેમાં પણ ગુજરાત માટે 25 અને 26 તારીખ અતિ ભારે રહેવાના એંધાણ છે, કારણ કે જે વાવાઝોડું મિત્રો અહીંયા સર્જાયું છે, આ વાવાઝોડાની અસરો જે છે તે ગુજરાત રાજ્યમાં હવે શરૂ થઈ ચૂકી છે। તેને લઈને પવનો ફૂંકાઈ રહ્યા છે અને આંધી તોફાન વાળા વરસાદો જે છે તે ગુજરાત રાજ્યનો નકશો ફેરવશે તેવું લાગી રહ્યું છે, કારણ કે જોઈ લો મિત્રો ગુજરાત ઉપર રાજસ્થાન બાજુના વિસ્તારોમાં અત્યારે એક મોટી સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમનો ઘેરાવો જે છે તે ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી મિત્રો જો તો આ રીતનો આખો ઘેરાવો મિત્રો થઈ રહ્યો છે અને આ ઘેરાવાને કારણે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાગ સાથે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે શરૂ થઈ ચૂક્યા છે। તેની સિસ્ટમો પણ તમને દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો આ ગુજરાતનો નકશો છે, તેમાં આ જુઓ તો આ વ્હાઇટ કલર છે મિત્રો તમે જોઈ રહ્યા છો, બીજું કંઈ નથી પરંતુ અતિ ભારે મજબૂત સિસ્ટમના ઘેરાવા છે અને આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યમાં આગામી હવે 48 કલાક જે છે તે અતિ ભારે રહેવાના છે। તેમાં પણ ખાસ જે આવનારી 5 કલાક છે તેમાં તો ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદો જોવા મળવાના છે। ખાસ તો મિત્રો આજની વાત કરીએ તો આજે તારીખ 25 થઈ છે, 25 તારીખે બપોર પછી 12 વાગ્યાથી શરૂ થઈ જશે મેઘતાંડવ, તે રાત્રિના જે છે તે 12 વાગ્યા સુધી એટલે કે 12 કલાક ગુજરાત માટે અતિ ભારે, 25 તારીખે બપોર પછી સાંજે અને મોડી રાતના રોજ અતિ ભારે અતિ ભયંકર લેવલના વરસાદો જોવા મળી જવાના છે, જેના વિશે આ વિડીયોમાં જે છે તે મારે તમને ડિટેલમાં માહિતી પણ આપવાની છે અને જે વાવાઝોડું સર્જાયેલું છે મિત્રો તેના વિશે પણ તમને અપડેટ આપીશું, કારણ કે એ જાણવું પણ જરૂરી, કારણ કે વાવાઝોડાની જે દિશા જે ગતિવિધિઓ રહેલી છે તે જાણવી ખૂબ જરૂરી, કારણ કે આ જે વાવાઝોડું અહીંયા સર્જાઈ ગયું છે હવે જે બંગાળની ખાડીથી થોડું ઘણું દૂર છે, આ વાવાઝોડું ગુજરાત રાજ્યને કેટલી અસર પહોંચાડવા જઈ રહ્યું છે કેટલી નહીં એ બધી માહિતી જે છે વિસ્તારથી આ વિડીયોમાં આગળ જાણવાની છે। તો વિડીયોમાં જે છે તે મિત્રો કૃપા કરીને અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને મિત્રો આ દરેક કામની અને ઉપયોગી માહિતી જે છે તે મિત્રો તમને મળી જાય। સૌથી પહેલા મિત્રો આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, તો પહેલા નંબર ઉપર મિત્રો જે નવા ફોટા, નવા વિડીયો અને જે નવી માહિતી સામે આવી રહી છે, ટૂંકમાં ગઈકાલે જે વરસાદ પડ્યો તે અને હવે આગામી 12 કલાકની અંદર ગુજરાતમાં શું થવાનું છે તેના ફોટા અને વિડીયો અને સાથે હવામાન ખાતાની માહિતી સામે આવી છે તેના વિશે વાત કરીશું પહેલા નંબર ઉપર। બીજા નંબર ઉપર મિત્રો હું તમને માહિતી આપવાનું છું તો ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમને કારણે આજે એટલે કે 25 તારીખે બપોર પછી અને મોડી રાત સુધી કયા કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ આવશે એ કોઈ ગામનું નામ લઈને તમને જણાવવામાં આવશે। અને ત્રીજા નંબર ઉપર મારે તમને ખૂબ કામની માહિતી આપવાની છે વાવાઝોડાને લઈને કે જે મિત્રો અહીંયા દેખાડી દે તો જોઈ લો બંગાળની ખાડીથી દૂર જે મિત્રો અત્યારે એક આ વાવાઝોડું સર્જાયેલું છે, આ વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે, કઈ તારીખે તેની અસર ગુજરાતમાં થશે એ માહિતી જણાવીશું। અને છેલ્લે મિત્રો 4 અને 5 નંબર ઉપર હું તમને માહિતી આપવાનું છું ગુજરાત રાજ્યના આગામી 5 દિવસના હવામાનને લઈને કે જે આ નવો રાઉન્ડ શરૂ થયો છે। તો ચાલો મિત્રો વિસ્તારથી બધી જ વાતો જાણવાની શરૂ કરીએ। સૌથી પહેલા જે છે તે મિત્રો આપણે જાણીએ કે જે ફોટા જે વિડીયો સામે આવ્યા છે તે શું કહી રહ્યા છે ગુજરાત રાજ્ય ઉપર તેની માહિતી અને અપડેટ લેવી ખૂબ જરૂરી। તો મિત્રો પહેલા જે છે હું તમને ફોટા અને વિડીયોઝ દેખાડી દઉં। મિત્રો આ ફોટા તમે જોઈ શકો, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા લાગુના વિડીયો સામે આવ્યા, ફોટા સામે આવ્યા। આ મિત્રો જો આવો વરસાદ જે પડ્યો તેને કારણે આ નદી છે અને નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા છે, કઈ નદી છે તેના વિશે પણ મિત્રો અહીંયા માહિતી છે। તો જોઈ લો ઉત્તરીય ગુજરાતની મિત્રો જે છે તે હરણાવ નદીની અંદર જે છે તે મિત્રો પૂર સર્જાયું છે। આ મિત્રો તમે જોઈ લો અહીંયા મિત્રો આ પૂર નદી ઉપર બાંધેલો આ બ્રિજ છે અને તમે જોશો તો એકદમ બ્રિજને કાંઠો કાંઠ જે છે તે મિત્રો આ પાણી આવી ગયા છે। આ માત્ર મિત્રો આ નદીની વાત નથી, સાબરમતી નદીમાં પણ પૂર આવ્યા છે, તાપી નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું છે। જોઈ લો મિત્રો આ સાબરમતી નદીનો નજારો છે, સાબરમતીના રિવર ફ્રન્ટ ઉપર જે છે તે મિત્રો પાણી પહોંચવા લાગ્યા છે, આટલો ભયંકર વરસાદ આવ્યો છે અને ભારે વરસાદને કારણે મિત્રો સાપ અને અન્ય જીવજંતુઓ પણ જે છે તે સાબરમતી નદીના રિવર ફ્રન્ટ ઉપર આવી રહ્યાના સમાચાર સામે આવ્યા છે।
બીજા નંબર ઉપર છેલ્લા 24 કલાકમાં જે ભારે વરસાદ પડ્યો છે તેને લઈને મિત્રો એક નવી અપડેટ સામે આવી તે પણ જાણીએ તો જોઈ લો મિત્રો આંકડાઓ સામે આવ્યા છેલ્લા 24 કલાકમાં એટલે કે રજાનો દિવસ રવિવાર હતો ગઈકાલે 24 તારીખ હતી તો 24 તારીખ દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદો રહ્યા અને 25 તારીખે સવારે પણ સારા વરસાદ રહ્યા જેના આંકડાઓ જાણીએ તો જોઈ લો મિત્રો છેલ્લે સૌથી વધારે વરસાદ જે છે તે છોટાઉદેપુરમાં આવ્યો છે છોટાઉદેપુરની અંદર ટોટલ 4 ઇંચ વરસાદ પડ્યો છે સુરતની વિસ્તારોની વાત કરીએ તો સુરતમાં પણ ઓલમોસ્ટ 4 ઇંચ વરસાદ પડ્યો છે છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાની અંદર ઈડરમાં જે છે તે 3.5 ઇંચ વરસાદ તાપીમાં પણ 3.5 ઇંચ વરસાદ વડોદરામાં 3.25 ઇંચ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી સુરત મોરબી આ બધા ભાગોમાં 2.5 ઇંચથી વધારે વરસાદો પડ્યા છે તેની સાથે મિત્રો 2 થી 2.5 ઇંચની વચ્ચે કયા કયા ભાગો છે તો જોઈ લો મોરબી નર્મદા રાજકોટ સુરેન્દ્રનગર નવસારી અને સાબરકાંઠા આ ભાગોની અંદર જે છે તે મિત્રો ભારે વરસાદ રહ્યો છે ટૂંકમાં મિત્રો 1 ઇંચથી વધારે વરસાદ ગઈકાલે 80 તાલુકાઓમાં નોંધાયો છે અને 2 ઇંચથી વધારે વરસાદ જે છે તે ગઈકાલે 25 તાલુકામાં નોંધાયો છે એટલે કે મિત્રો ગઈકાલનો એટલે કે રજાનો દિવસ રવિવારે સારો વરસાદ ગુજરાતમાં પડ્યો છે કોઈ મોટા 8 કે 12 ઇંચના વરસાદ નથી પડ્યા પરંતુ ધીમી ધારે આખો દિવસ વરસાદ શરૂ રહ્યો જેથી 1 થી 2 ઇંચના વરસાદો મોસ્ટ બધા જ જિલ્લાઓની અંદર અને તાલુકાઓમાં પડ્યા છે જે મિત્રો તમે અહીંયા જોઈ શકો ત્યાર પછી આજનો દિવસ એનાથી પણ ખતરનાક કારણ કે આજે મિત્રો 25 તારીખ છે 25 તારીખે બપોર પછીથી લઈને સાંજ સુધીનું મિત્રો જે છે તે એલર્ટ જાણીએ મોડી રાત સુધીનું એલર્ટ જાણીએ તો મિત્રો નાવકાસ્ટ અનુસાર જે હવામાન ખાતાએ ઓફિશિયલી આજે નકશો બહાર પાડ્યો છે તે જાણવો ખૂબ જરૂરી તેને આધારે આપણને ખ્યાલ આવશે કે કયા કયા ભાગોની અંદર જે છે તે કયું એલર્ટ હાલમાં આપેલું છે તો જાણીએ કયા ભાગમાં કયું એલર્ટ છે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો આખા દક્ષિણ ગુજરાત ઉપર જે છે તે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં વિસ્તારો અને જિલ્લાઓ વિશે પણ વાત કરી લે તો દક્ષિણ ગુજરાતની અંદર જોઈ લો ડાંગના વિસ્તારોથી લઈને દમણ દાદરાનગર હવેલી નવસારી વલસાડ સુરત તાપી નર્મદાના વિસ્તારોથી લઈને ભરૂચ અંકલેશ્વરના વિસ્તારો વડોદરા બોડેલી છોટાઉદેપુર ચાંપાનેર આણંદથી લઈને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ દાહોદ ગોધરા મહીસાગર ખેડાના વિસ્તારોથી લઈને કપડવંજ બાલાસિનોર ડાકોર અને ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિતના વિસ્તારો અને જે સાબરકાંઠા સહિતના પંથકો છે આ બધા જ જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથની અંદર જે છે તો જોઈ લો તો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ ઓરેન્જ એલર્ટ મિત્રો જેટલા પણ વિસ્તારો છે બધા જ ભાગોની અંદર આજે વરસાદ ભૂકા કાઢશે 4, 5, 6 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે બાકીના બધા જ વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ મધ્યમ વરસાદો આપી દેવામાં આવ્યું છે યલો એલર્ટ વાળા ભાગોમાં ધીમી ધારે વરસાદ સાંજ સુધી શરૂ રહેશે જેમાં 1 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો પડી શકે તો યલો એલર્ટ કયા કયા ભાગોમાં છે જાણીએ તો કચ્છથી લઈને બનાસકાંઠાના વિસ્તારો મહેસાણાના વિસ્તારો સૌરાષ્ટ્રની અંદર મોરબી જામનગર દ્વારકાથી લઈને મિત્રો પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને રાજકોટ આટલા જિલ્લાની અંદર જે છે તે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના બોટાદ સુરેન્દ્રનગરની અંદર પણ આજે જે છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તો મિત્રો થઈ ગયા એલર્ટો આજના દિવસને લઈને ત્યાર પછી જે છે તે મિત્રો જે નવી અપડેટ સામે આવી છે એ જાણવી વાવાઝોડાને લઈને જરૂરી કારણ કે મિત્રો આજે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે એ પણ આ વિડીયોમાં આપણે આગળ જાણવાનું છે કારણ કે મિત્રો એક ગામનું નામ લઈને હું તમને અપડેટ આપવાનો છું કે કયા કયા ગામોની અંદર કેટલો વરસાદ આજે જે છે તે સાંજ સુધીમાં જોવા મળશે પરંતુ તેની પહેલા વાવાઝોડા વિશે મિત્રો હું તમને ડિટેલ આપી દઉં જેથી તમને ખ્યાલ આવી જાય કે કેવું નુકસાન કરશે વાવાઝોડું કે કેટલું ખતરનાક રહેવાનું છે હાલની પરિસ્થિતિ મિત્રો જોઈએ કે આ વાવાઝોડું ક્યાં છે તો મિત્રો જોઈ લો અત્યારે જે છે તે આ વાવાઝોડું તમને લાઈવ લેટેસ્ટ લોકેશન ઉપર લઈ જાઉં તો મિત્રો આ વાવાઝોડું એક સાથે 4 દેશની બોર્ડરે આવેલની ટકરાયેલું છે અત્યારે જોઈ લો અહીંયા જે છે તો ઉપર મિત્રો જોઈ લો તો આ ચાઇનાની બોર્ડર લાગેલી છે આ બાજુ મિત્રો જોઈ લો તો આ થાઈલેન્ડની બોર્ડર લાગેલી છે આ બાજુ મ્યાનમાર છે અને નીચે જે છે મિત્રો કંબોડિયાની દેશની બોર્ડર લાગેલી છે તો ટોટલ 4 દેશની બોર્ડર સાથે ટકરાયેલું છે આ વાવાઝોડું અને હવે મિત્રો બંગાળની ખાડીથી આ વાવાઝોડું કેટલું દૂર તો અહીંયા બંગાળની ખાડી છે અહીંયા વાવાઝોડું છે બંને વચ્ચેની મિત્રો આ દૂરી જે છે તે લગભગ અંદાજિત 2000 કિલોમીટરની છે 2000 કિલોમીટર મિત્રો વધારે ના કહેવાય કારણ કે પવનની દ્રષ્ટિએ જોઈએ અને હવામાનની દ્રષ્ટિએ જોઈએ તો 2000 કિલોમીટર સુધીની રેન્જ કોઈ મોટી કહેવાતી નથી તો મિત્રો એને ગણી શકો કે આ વાવાઝોડું કેટલું નુકસાન કરશે તો જોઈ લઈએ મિત્રો સૌથી પહેલા તો 25 તારીખે લાઈવ લેટેસ્ટ લોકેશન અત્યારે વાવાઝોડાનું વિયેતનામ બોર્ડર ઉપર અને ચાઇના બોર્ડર ઉપર રહેલું છે અને આ વાવાઝોડાની અસરને કારણે અત્યારે જે છે તે બંગાળની ખાડીમાં એક મોટું અપર એર સર્ક્યુલેશન બનતું દેખાઈ રહ્યું છે અને એક બંગાળની ખાડીમાં એક જોર વધી રહ્યું છે તમે કહી શકો કે વરસાદનું સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે અને મિત્રો જેવું મિત્રો 25 તારીખની મોડી રાત પડે છે તો તમે જુઓ શું થઈ રહ્યું છે કે 25 તારીખની મોડી રાત્રે આ વાવાઝોડું અહીંયા વિયેતનામ લાગુના જે વિસ્તારો છે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો કે મ્યાનમાર અને થાઈલેન્ડનો દેશ છે ત્યાં મિત્રો આવીને આ વાવાઝોડું એકદમ નબળું પડતું જોવા મળી રહ્યું છે અને તેના અવશેષો જે છે તે બંગાળની ખાડી સુધી પહોંચી રહ્યા છે એટલે કે મિત્રો 26
તારીખે જે છે તે આ વાવાઝોડું એકદમ મિત્રો લો પ્રેશરમાં ફેરવાઈ જશે, એકદમ નોર્મલ મિત્રો તમે કહી શકો કે એકદમ વાવાઝોડાની સિસ્ટમ મટી જવાની છે, કારણ કે 25 તારીખે મિત્રો જે આ વાવાઝોડું જોઈ લો આજે એટલું ખતરનાક બવંડર લાગે છે સવારે, 26 તારીખની સવાર આવતા વાવાઝોડાની સિસ્ટમ એકદમ નબળી મિત્રો અહીંયા પડતી અને અવશેષમાં ફેરવાતી જોવા મળી રહી છે. તેની અસર એ થશે કે એકદમ બંગાળની ખાડીની પાસે આવીને વાવાઝોડું નબળું પડી રહ્યું છે, જેથી બંગાળની ખાડીમાં એક મોટું સર્ક્યુલેશન બનશે. જી હા, બનતું દેખાઈ પણ રહ્યું છે 26 તારીખે. જો મિત્રો આ બંગાળની ખાડીનો આ પટ્ટો છે અને બંગાળની ખાડીની અંદર તમે જોશો તો આ વાવાઝોડાની અસરને પગલે મિત્રો આ એક મોટું સર્ક્યુલેશન જે છે તે આ બંગાળની ખાડીના ઝોનની અંદર અહીંયા મિત્રો આ પડી રહ્યું છે. તેની અસરના ભાગરૂપે એ થશે કે ભારતના બધા જ જિલ્લાઓની અંદર અને ભાગોની અંદર જે છે તે વરસાદો શરૂ થઈ જશે. તો આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર માત્ર એટલી પડશે કે 26, 27 અને 28 તારીખ દરમિયાન ભારે પવનોવાળા અને આંધી તોફાનોવાળા વરસાદો જે છે તે ગુજરાતમાં જોવા મળશે. બાકી કોઈ મોટી અસર જે છે તે ગુજરાતમાં વાવાઝોડાની પ્રોપરલી જોવા નહીં મળે. તો મિત્રો હાલ વાવાઝોડાની અપડેટ પણ અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે હું આજની વાત કરું કે આજના ગુજરાતના એક વિસ્તારોના નામ લઈને તમને લાઈવ અપડેટ આપું કે ગુજરાતમાં આજે શું થવાનું છે અને કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જે છે તે નોંધાઈ જવાનો છે. એક વિસ્તાર અને જિલ્લાઓના નામ લઈને જાણવાનું છે. વેધર મોડલ GFS શું કરી રહ્યું છે, વેધર મોડલ આઇકોનની શું નવી અપડેટ છે, બધા જ વેધર મોડલ અનુસાર મિત્રો આપણે વાત પણ કરવાની છે, જેથી તમને ખ્યાલ આવશે. જેમાં મિત્રો તમારા ગામનું નામ પણ 100% લેવામાં આવશે. તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. સૌથી પહેલા મિત્રો આપણે શરૂઆત કરીએ મધ્ય ગુજરાતની સાથે જ, કારણ કે મધ્ય ગુજરાતમાં જે છે તે જોર વધતું દેખાઈ રહ્યું છે અને સિસ્ટમ પણ અત્યારે મધ્ય ગુજરાત પરથી પસાર થતી હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે 25 તારીખે બપોરથી લઈને સાંજ સુધી અને 26 તારીખે સવાર સુધી મિત્રો ભારે વરસાદનું એલર્ટ રહેશે. જેમાં જાણીએ કયા કયા ભાગોમાં આજે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. તો જોઈ લો આ મધ્ય ગુજરાતનો આખો પટ્ટો છે અને મધ્ય ગુજરાતની અંદર આજે જોઈ લો વિરમ ગામના વિસ્તારથી લઈને અમદાવાદ, ગાંધીનગરનો પટ્ટો, ધોળકા, નડિયાદનો પટ્ટોથી લઈને મિત્રો દ્રસ્કોઈ, બાપુનગર, ડાકોરના વિસ્તારો, કપડવંજ, બાલાસિનોરથી લઈને જમણી બાજુ આવીએ તો છેક દાહોદ, મહીસાગર, ગોધરા, ખેડા, લુણાવાડાના વિસ્તાર અને બાલાસિનોરના જે વિસ્તારો છે આ સંપૂર્ણ પટ્ટાની અંદર મધ્ય ગુજરાતમાં જે છે તે ઓફિશિયલી જે સિસ્ટમ બનેલી છે અને જે વિન્ડી એપ્લિકેશન દ્વારા મિત્રો જે અહીંયા સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, જે વેધર મોડલ બની રહ્યું છે તે અનુસાર આ ભાગોમાં વરસાદ જે છે તે છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે વેધર મોડલ અનુસાર. ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાતની પણ માહિતી અને અપડેટ લાઈવ તમને આપીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આ સિસ્ટમ વધારે મજબૂત દેખાઈ રહી છે, જેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદનો ખતરો જે છે તે વધી રહ્યો છે. ખાસ કરીને જે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાના પંથકો છે ત્યાં મિત્રો વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. જાણીએ મિત્રો એક વિસ્તારની લાઈવ અપડેટ જાણીએ ઉત્તર ગુજરાતની અંદર. તો ઉત્તર ગુજરાતમાં જે પ્રાંતિજના વિસ્તારો છે ત્યાંથી ઉપર જે બાયડ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર વધારે વરસાદનું જોર દેખાઈ રહ્યું છે. દેખાડી દે લાઈવ અપડેટ મુજબ તમને. તો મિત્રો જોઈ લો અહીંયા માણસા, પ્રાંતિજ, બાયડના વિસ્તારોથી લઈને ઉપર જોઈ લો તો મોડાસા, હિંમતનગર, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હારીજના વિસ્તારો, દસાડાના વિસ્તારોથી લઈને કડીના વિસ્તારો અને ઉપર આગળ વધીએ તો મિત્રો રાધનપુર, પાટણના વિસ્તારો, ભાટસણ, ત્યાંથી પણ ઉપર જોઈએ તો આબુ અંબાજી, ખેડબ્રહ્મા, ઈડર, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં અને અરવલ્લી લાગુમાં ભારે વરસાદનું જોર છે. જ્યારે મિત્રો થરાદ અને જે સુઈગામ બાજુના ભાગો છે ત્યાં અત્યારે હાલ કોઈ મોટી સિસ્ટમ એક્ટિવેટ નથી, જેથી ઉત્તર ગુજરાતમાં થરાદ, સુઈગામ બાજુ ઓછો અથવા મધ્યમ વરસાદ જે છે તે જોવા મળશે. ત્યાંથી મિત્રો હવે નીચે દક્ષિણ ગુજરાતની વાત કરીએ અને ત્યાર પછી છેલ્લે સૌરાષ્ટ્રને લેશું. તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા ઉપર આજે મોટી સિસ્ટમ એક્ટિવેટ છે. ટૂંકમાં દક્ષિણ ગુજરાત ઉપર મિત્રો જુઓ તો ખાસ કરીને વેધર મોડેલ અનુસાર જ્યાં પીળો અને લીલો ભાગ બની રહ્યો છે, જે વલસાડ આસપાસ, સુરત આસપાસ અને વડોદરા આસપાસ બની રહ્યો છે, આ ભાગની અંદર વરસાદનું જોર વધારે રહેશે. જણાવી દઈએ કયા કયા ભાગમાં વધારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં. તો જોઈ લો આ મેપ અનુસાર દક્ષિણ ગુજરાતની અંદર છોટાઉદેપુરથી લઈને બોડેલી, ચાંપાનેર, આણંદ, બોરસદથી લઈને તારાપુર, ખંભાત, વડોદરા, ડભોઈ, તનખાલા, ત્યાંથી નીચે કરજણ, જંબુસર અને રાજપીપળાના ભાગોની અંદર જે છે આ ભાગોની અંદર વધારે વરસાદનું જોર દેખાઈ રહ્યું છે, જેમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદો પડી શકે. બાકી ત્યાંથી નીચે આવે તો જોઈ લો ભરૂચથી નીચે કોસંબા, વાંકાળ, ઉમરપાડા, ડેડિયાપાડા, દહેજ, ખાપરના વિસ્તારો અને કોસંબાની અંદર મધ્યમ છૂટાછવાયા વરસાદો રહેશે. ત્યાર પછી નીચે દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ લો તો સુરત, નવસારી, બારડોલીમાં મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદની આગાહી, જ્યારે વ્યારા, વલસાડ, આહવા, ડાંગ અને સાપુતારાની અંદર વરસાદનું જોર ખૂબ જ વધારે રહેશે. અતિ ભયંકર લેવલના વરસાદો આ ભાગોની અંદર, આ ઝોનની અંદર આપણને જોવા મળે તેવી આગાહી. ત્યાર પછી સૌરાષ્ટ્રની માહિતી મેળવીએ તો મિત્રો સૌરાષ્ટ્રના જે ઉપરના ભાગો છે જેમ કે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી, આ 4 જિલ્લાની અંદર વરસાદનું જોર વધારે રહેવાનું છે, જેમાં એક તાલુકાઓના નામ પણ લઈને દેખાડીએ તો પાલીતાણા, અલંગ, ત્યાંથી ઉપર આવીએ તો બુધેલ, સિહોર, ગારિયાધાર, ભાવનગર અને મલબીપુર, આ ભાગની અંદર વધારે વરસાદ રહેશે. અને બોટાદ જિલ્લાની અંદર પણ મિત્રો આજે વધારે વરસાદનું જોર બનશે, જેમાં ગઢડાથી લઈને બરવાળા, ધંધુકા, રાણપરના વિસ્તારોથી લઈને
ઉપર મિત્રો જોઈએ તો સુરેન્દ્રનગરમાં પણ લીંબડીના વિસ્તારો છે, સુરેન્દ્રનગર છે, માલીવા, હાલવડ અને ધાંગધ્રાથી લઈને મોરબીના વિસ્તારો, આ પટ્ટાની અંદર વરસાદનું જોર વધશે, કારણ કે આ બાજુની અંદર મિત્રો જોઈ લો તો વેધર મોડેલ અનુસાર, વિન્ડી મોડેલ અનુસાર અહીંયા વરસાદ વધારે દેખાઈ રહ્યો છે, જ્યારે બાકીના જે જિલ્લાઓ છે જેમ કે રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને મોરબી, અહીંયા મિત્રો તમે જોશો તો અહીંયા રીતસરનું જે છે તે વરસાદનું જોર ઓછું દેખાઈ રહ્યું છે. વેધર મોડલ જે છે તે અહીંયા વરસાદ સૂચવી રહ્યું નથી વધારે, જેથી અહીંયા મધ્યમ છૂટાછવાયા વરસાદ બની શકે અથવા નહિવત વરસાદો પણ અહીંયા બની શકે. તો આ માહિતી મિત્રો આજના હવામાન અપડેટ મુજબ અહીંયા પૂર્ણ થાય છે. 25 તારીખે કેવું રહેશે, 26 તારીખની પણ અપડેટ લાઈવ લઈ જોઈ લો મિત્રો ફટાફટ કે 26 તારીખે પણ વરસાદનું જોર જે છે તે ખાસ કરીને મધ્ય ગુજરાત ઉપર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર વધારે દેખાઈ રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 26 તારીખે પણ હળવા વરસાદ રહેશે. 27 તારીખનું પણ મિત્રો જોઈએ તો વરસાદ ઓછો છે. ત્યાર પછી મિત્રો 27, 28 અને 29 તારીખ આસપાસ જે છે તે ધીમ ધીમ દિવસ આગળ વધશે, તેમ તેમ વરસાદનું જોર સૌરાષ્ટ્રમાં ઘટતું જશે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધતું જશે, જેના ઉપર મિત્રો વિડીયો જે છે તે આપણે આવનારા દિવસોમાં ચોક્કસ લઈને આવીશું. અત્યારે આપણી નજર જે છે તે લાઈવ લોકેશન મુજબ લાઈવ હવામાન ઉપર છે. ભવિષ્યમાં મિત્રો જે કંઈ પણ નવી અપડેટ આવશે હવામાનને લઈને અમે તમારા સુધી પહોંચાડવાની પૂરેપૂરી ટ્રાય અને કોશિશ કરીશું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અત્યારે જ મિત્રો કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી જે છે તે તમને દરરોજના તાજા અને સચોટ હવામાન સમાચાર છે તે પહોંચાડવામાં આવશે. હાલ મિત્રો અત્યારની સિસ્ટમ જાણીએ તો ગુજરાત ઉપર જે છે તે વાવાઝોડાની અસર જે છે તે અત્યારે તો એટલી બધી નથી, પરંતુ 26 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે પવનો પણ ફૂંકાઈ શકે, અને તેની વિશે મિત્રો વિડીયો જે છે તે આપણો આવતીકાલે નવો આવશે, તે જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.